गुजरात की वडोदरा महानगर पालिका ने कॉमर्शियल टैक्स न भरने वालों पर कार्यवाही की। वडोदरा महानगर पालिका ने कमर्शियल टैक्स बाकी रखने वाले व्यापारियों पर सख्त कार्रवाई शुरू की है। कमर्शियल टैक्स न भरने वालों की संपत्तियों को सील करने की प्रक्रिया भी शुरू कर दी गई है। वडोदरा के कई इलाकों में महानगर पालिका की टीमों ने सुबह से ही कार्रवाई करते हुए कमर्शियल टैक्स न भरने वाले व्यापारियों की दुकानों और संपत्तियों को सील करना शुरू कर दिया। बताया जा रहा है कि पिछले कई समय से लाखों रुपए की टैक्स राशि बकाया है, जिसे भरने के लिए व्यापारी आगे नहीं आ रहे थे। महानगर पालिका के डिप्टी कमिश्नर सुरेश तुवेर ने इस पर बताया कि बजट सत्र में इस मुद्दे पर गंभीर चर्चा हुई थी। व्यापार कर वसूली को लेकर नगर निगम अब सख्ती से पेश आ रहा है, लेकिन व्यापारियों को राहत देते हुए केवल मूल कर राशि जमा करने की सुविधा दी गई है, जिस पर ब्याज माफी का लाभ भी दिया जाएगा। आप जाणो છો કે હાલમાં વર્ષ 24-25 બાકી મિલકત વેરા માટે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે। એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં ચાલુ છે। કોમર્શિયલમાં 80% અને રેસિડેન્સમાં પણ 80% અને ઓલ્ડ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં 100% વ્યાજ માફીની યોજના ચાલુ છે। અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી 50-60 લેખે ઓછામાં ઓછા 1,000 જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં 50,000 થી 60,000 જેટલા સીલ કરવામાં આવેલા છે। અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી ચાલુ છે। ચાલુ વર્ષના બજેટ લક્ષ્યાંક 724 કરોડની સામે 626 કરોડની વસૂલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે। વોર્ડ નંબર 13માં 1.5 લાખ ઉપરાંત તેનો વેરો બાકી હતો, જેના કારણે વોર્ડ નંબર 13ની કચેરી દ્વારા મિસ્ટર કોફને સીલ કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે। ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે।